બધાને જય શ્રી રામ, જય વસરાજ અને સવારના બધાને ગુડ મોર્નિંગ. એટલે આપણે ઉઠાવ્યો મસ્ત મજાની નિંદર કરે. સવારના વાગ્યા 8 જેવું થયું છે. તો આપણી ખેતર બેતર બધું તૈયાર કરી લીધું. એ ખાલી વાવવાની વાર છે. દાંતી ને હમાર ને રાપ ને બધું અલગ માંડવી જેવા પડી હતી. વાવ લે ને સોખી કરે નાખી દીધી. કાંદા પીછડાની રોગી સોખી કરવાની છે. તો જો આ ગામડાની હવાર મસ્ત મજાનો તડકો હોય. શેકલા બોલે શેકલા તો કટાણ વ્યા ગયા. હું મોડો ઉઠ્યો એમાં કટાણ રેડિયો નાખતા થાય. આવું હોય. જો રોજ यहाँ होती हमारे जिनकी खट लेन न रोजी टाइट लगे हो जा ना खाटले स्पेशल रोजी नहीं है जिनकी के मैंने माप नहीं थी टाइट टाइट हो जा रोजी धड़की क्या वाले होते थे फुल नींदर में हटाने तो खेतर तैयार थे लगभग आज तो ववाई जाए बियारण लेवा हरावेली थी तो मैं लेता है पर लेवानी वार है लखावता આવ્યા आज टाइम चढ़िए तो आज बपोर पहला नगर बपोर पछी આવવાના વાવવા પછી ઓવરવાનું બધું ચાલુ તમને ટાઈમ એનો તો જેડો વિડીયો ઉતારવાનો પણ હું તો થોડો કામમાં આડા અડિયા પાટી હું તો એમાં લગભગ 5-6 દિવસ થયા વિડીયો નથી મળ્યો એની જો આ ખંડેર સિવાય કર્યા ચૂલીની ઝૂંપડી ઉતી તો પતાવી દીધી કાંઈ જણી ક્યાંય પાડી હોય ન જુલી આ દંગડી લગભગ આવી હતી પગમાં કે હું તાર નહોતો પણ કહેતા હતા કે લંગડો હાલતો હતો પગમાંથી દંગડી પડી હતી એને કંઈ હકતા થાય નહીં કંઈક ને કંઈક ખંડેર કરીને બેઠો હોય એટલે જ્યાં અંદર ઠાણિયા મોકરો કરે મેલો કાં કંઈ ન કરે અહીં કંઈ હસવા દેવા બિલ્ડિંગ તોડે નાખ્યું ક્યાંય તોડ્યું તો રામ જાણે એક દીતા હું નહોતો તે લગભગ દેવ થઈ જતી ત્યાં રેગો ત્યાં ઉપર બાંધતો આથી આ લોક નાખતો કાંઈ જણ લોકમાં કઈ રીતના કોટિયા માટીઓ આટી સડા ગઈ હોય અહીં મોથમાં થાય ને પગોથમાં થાય પોતે પડાય કોઈ ડોકમાં આટી સડાય ગઈ દોરીની પછી આવી જા માણ હાજરી હું આડાવરો હતો એ વાર રાયડું નાખવા માંડ્યા ધોળાને આવ્યા દાંતડે ઝડપમાં કાપે નાખ્યું ત્યાંથી કાપે નાખ્યું જો એમાં અહીંયા જ ભંગાઈ પછી એમાં રેગો ને કહેતા હતા કે આખું તાર વાગો તો હા નહોતો લે હતો ફાટવા માંડ્યો તો હા ને બધી તાણે પુગાવ્યા નકર કાંઈ ને ફસવાતો ગયા ચાલો આને ખેતરો મોકરો કરીએ ને આજ પછી વવાઈ જાય પછી મોકરો નહીં થાય અગર દીરીક થાકે લાગે ને દીક ધીરોય પડે થોડા લઈએ તો અને ખેતરમાં કાઢીએ એક ભલે થોડે લઈએ પછી બંસીની લેવી જોઈએ નકર સીધો બંસીનો લે નીનો મોકરો કરીએ ને તે થોડે ના આવે એટલે ખીલામાં ભટકાવાની ફાર રહીએ નવરે લગાડે તો એક કરતાં બે થાય પછી બંસીની ખેતરમાં લઈ જઈએ એ ગમને ગમ ધીડા રાખે એ અમે જો ટૂંક જ સમયમાં કાં ઠાણીઓ બનાવવું જોઈએ આ ઠાણી વધારે લેવું જોઈએ કે બીજો રૂમ બનાવવો જોઈએ એ ઠેકવાની તૈયારીમાં આવ્યો સીવવાની એક દી તો બે પગ માથે નાખીને ઊભો હતો કાલે સાંજે જરીક લખણ નહીં કહો બટકા ભરવાનું બેક નાખી હતી સીધો બે પૈકી ઊભો થઈને ઠાણીયા માથે પડે ચાણા માથે ઊભો થઈ જાય બે પૈકી થઈને હવે આ પંખા અડે જાય સીધો ઊભો થાય એટલે પંખો તો બંધ કરી દીધો છેડા છોડાવવા નાખ્યા હવે ટાઈટ પડે તે રોગી રહેતી ટાઈટ લાગે એની એક દર ઠેર્યો તો ઠાવ કરી નાખી હતી પાણીને ચાલુ થઈ ગયા હતા એ પંખો છોડાવવા નાખ્યો ઠાણિયાનું એક કરવું જોઈએ રોગ ખોટું લગાડે આમાં તોફાની સાથે કાયમથી કાયમ
જો ભાઈને અલગ કરી નાખે તો બંધથી થોડી થોડી મીડી આવવા માંડી, એટલે ઝડપમાં તો ન ઓલું વાંધો, પણ જો આ જે સાઈડના આતરડા દેખાતા હતા એ બધા બુરાવા માંડ્યા ને કાચને થોડીક દેખાવા માંડી, એમાં કાંટે આવવા માંડ્યો થોડી થોડી, દાણી ખબર પડે કે કાકડી કાઢીએ. એ ચાલ્યો જોયું બટકા ભરતા શીખ્યો હમણાં. હાલે જેવા હમણાં મારતા નહીં શીખ્યો નહીં કે કાઢ્યા મારે નાની. અમરસિંહ શિવાની કાઢો ખેતરમાં કાઢીએ ને એક સકર મરવા લઈએ, પછી વવા હે તો પછી તોડવા હે નહીં, તો હમણાં ફાઈટ હજી રીતે કાઢી લઈએ. બાંધ્યા કે ધવરાવે નહીં તો ત્યાંથી કામ કાઢી લઈએ. હા હું બેન આની જે જટ મોટો કરવો હતી એટલે આથી ડોક નાખે ને પછી જ આવે. ડોલી દેખીએ લીધા અજાણ્યો થઈ જાય, કંઈ ખબર જ નથી. જો આ પૂછડાને અમારા માણસોની દીધી હતી ટાબરિયા, જો આના ટાબરિયા વેતરે નાખ્યું એની. ચાલો આની રીત કે બહાર કાઢીએ. આની શોલ્ડર પહેરાવીએ સીવાની, આની સોકડું પહેરાવીએ. અરે આને આ પહેરાવું હવે કેવા Dale, vas allá, vaya.
कराओ मगर बस हाँ અને લઈ લાગડી સીધો વાવી જાય હેડ કપાડી સો મોરો કપાડી માં એટલે થોડા થોડા ધ્રાવ કરી લે 2-3 દિન હોકે પછી તે હવે પાસે રોડી કાઢી જોડી હમણાં તો કાગે આગલે પૈકી મારતા શીખ્યો લખણ 2 પૈકી પોતે ના આગલે પૈકી મારી દે હલે બાઈક मस्त नहीं हाँ बोल कर बस એટલે અમર સિંગલું કરે ને એટલે લે થાકો ને બનશે તે વિડિયો लो लियो लो लियो हलाल दौड़ 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 भाई बहुत तुम तो ये याद करो तो दौड़ भाई भाई हरना पेट नो हाई पण कहीं नहीं लगाड़े हेलो कपड़ा तो હવે ટ્રેક્ટર આવે હું ચણાનું વાવેતર કરવું ચાલુ ચણા આગળ ઉપાડે કરાવેલી હતી 15-17 કિલો જે દીવા નાખવાના આવી ગયા મારે કે ડબલ દાટે વાવતા આજે સિંગલ દાટે વાવવાનું આવા દે
ધોરીઓ નાખી લીધો. ત્યાંથી દડાય ને વૈશમાં હેરંગ વાવી દીધું, વૈશમાં ધોરીઓ નાખી દીધું. સિંગલ સૌનો આવે ધોરીઓ નાખવાનો. કંઈ ન કરું પણ ડાયરેક્ટ આખા રહીએ, ડાયરેક્ટ પાણી જ વારવાનું રહીએ, હેરંગ ધોરીઓ થઈ જાય. માંડવી બનાવવા માંડ્યા કેરામાંથી રોલા ના ઉભે, રોલા પાછા ઉપાડવા પડે એ કાંઈ ના માંડવી વીણે જાય આખો થાય એટલે આમ કરી અડલું તો રોગે ઉપર નાખી દેવાનું. ખડ આથી તે વાહ સુધી રાખ્યો કદમનો ક્યારો ઢોર હાટું આ સુધી સણા વાગ્યા આથી કદમનો ક્યારો એ ખાલી વાય કાઢો ક્યારો પેલો ધરીઓ નાખવાનો હોય પછી નહીં ખાલી પાણી જ વારવાનું.